રામ નારાયણ રામ। પ્રકૃતિ અને અમારે વચ્ચે કોઈ તફાવત નથી। જો પ્રકૃતિ છે તો આપણે પણ છીએ। આકાશમાં અને પ્રકૃતિમાં જે કંઈ પણ છે તે બધું અમારી શરીરમાં સમાવવામાં આવેલું છે। જો આપણે પ્રકૃતિને દૂર કરી દઈએ તો કોઈ પણ ધર્મ, જાતિ અથવા વિચારો પરિપ્રેક્ષ્ય ટકી નહીં શકે। આ પૃથ્વી પર આજકાલ જે કશું પણ છે તે પ્રકૃતિની દાન છે। અમને હંમેશા પ્રકૃતિની પૂજા કરવી જોઈએ અને તેને યાદ રાખવી જોઈએ। આકાશનો આભાર માનવો જોઈએ કે તેણે અમને આ જીવન અને બધા ભૌતિક સુખ સુવિધાઓ આપવી। અમને આપણું જીવન પ્રકૃતિના અનુસાર જીવવું જોઈએ કારણ કે પ્રકૃતિ આપણને સંતુલિત રાખે છે। જ્યાં આપણું જીવન કોઈ ખોટ આવે છે ત્યાં પ્રકૃતિ તે ખોટ ઠીક કરી દે છે। તેથી દરેક વ્યક્તિએ પ્રકૃતિ સાથે જોડાવું જોઈએ। મનુષ્ય પાસે આજકાલ જે કશું છે તે બધું આકાશ અને પ્રકૃતિનું દાન છે। આકાશ, પૃથ્વી, પાણી, હવા અને ઊર્જા આ પાંચ ભૂતોથી બધું બનેલું છે। જો આ ના હોય તો મનુષ્ય સાસમણું નહીં લઈ શકે અને જીવી શકશે નહીં। કોઈ પણ ગ્રહો અને તારાઓ આકાશમાં એકબીજાથી સંતુલિત રહીને ચાલી રહ્યા છે। ક્યારે પણ આ વચ્ચે કોઈ ટકરાવ નથી થયું કારણ કે તે બધા એક નિયમ મુજબ ચાલી રહ્યા છે। આકાશમાં ક્યારે પણ કોઈએ બીજાને જુદાઈ નથી બતાવી અને શત્રુતા અથવા દુશ્મનીની લાગણી નથી। તો પછી પૃથ્વી પર લોકો વચ્ચે શત્રુતા, દુશ્મની અને ઈર્ષા કેમ છે? માણસ એકબીજાને શા માટે છૂટું પાડે છે? ક્યારેક ધર્મના નામે તો ક્યારેક જાતિના નામે। આપણે આકાશ અથવા પ્રકૃતિ પાસેથી શા માટે શીખી રહ્યા નથી કે કેવી રીતે નિયમો સાથે જીવવું જીવવું? જીવન જીવવું એ આધિક રીતે કરવું જોઈએ। આ દરેક માણસે શીખવું જોઈએ। રામ નારાયણ રામનો ધ્વનિ વૃક્ષો, પાદપો, પ્રાણીઓ અને દરેક જીવાતમાં હાજર છે। રામ નારાયણ રામનો અવાજ એ આપણા અંદરના વિવેક અને ચેતના છે। આ અવાજ દરેક માટે છે, દરેક સાથે છે અને તે તમામ સ્વચ્છતાવાળી છે। રામ નારાયણ રામનો અવાજ અમારી સાથે વાત કરે છે। તે આપણને જવાબ આપે છે જ્યારે આપણે તેને પોકારીએ છીએ। રામ નારાયણ રામ એ એવું અવાજ છે જે આપણું પોકાર સાંભળી સમજતી છે અને આપણ સુધી પહોંચે છે। તે અમારા તમામ કાર્યને પૂર્ણ કરે છે। આપણે મનુષ્ય છે, આપણે વિચારો કરીએ છીએ, સંકલ્પો લઈએ છીએ, સિદ્ધાંતો કરીએ છીએ પરંતુ એ કામો રામ નારાયણ રામ જ આપણને કરે છે। પ્રકૃતિમાં જે કંઈ પણ છે તે બધું આપણા અંદર પણ હાજર છે। જો પ્રકૃતિ મહાકાશનું સાધન છે તો આપણે બધા પ્રકૃતિમાંથી જ જન્મેલા છીએ। પ્રકૃતિમાં જે ગુણ છે, જે વસ્તુ છે તે દરેક માણસમાં હાજર છે। એટલે કે આપણે બધા મહાકાશના ભાગ છે। આ જે અલ્લાહ, ભગવાન, ઈશ્વર, ભગવાન કે જે બીજું આપણને જુદું જુદું માન્ય છે તે બધું એક છે અને તે બધું મહાકાશમાં છે। મહાકાશે અમને જે હેતુથી અહીં મોકલ્યું છે તે બધું અમારા અંદર છે, જે છે આપણો વિવેક। જ્યાં સુધી મનુષ્ય દ્વારા બનાવેલ બંધારણ અને ધર્મ છે તે વૈજ્ઞાનિક નથી। તે કેટલાક લોકોએ તેમના સ્વાર્થ માટે બનાવ્યા છે। તે સંપૂર્ણપણે માણસને ભ્રમિત કરે છે। પૃથ્વી પર લગભગ 400 ધર્મો માની લેવાય છે। જેમણે આ ધર્મ પ્રથાઓ બનાવ્યાનું દાવા કર્યા છે તેઓ આનો લાભ લઈને લોકોને શોષણ કરે છે। પહેલા માણસે એ સમજવું જોઈએ કે જ્યારે આપણે આ પૃથ્વી પર આવ્યા છે તો અમારું જીવન જો કંઈ પણ હોય પછી આપણી મૃત્યુ તો થાય જ છે। કારણ કે મરણ એ સદા સત્ય છે। તેથી આ જીવંત જીવનમાં કોઈથી ઈર્ષા રાખવી કેમ અથવા દુશ્મની રાખવી કેમ? દરેકને જોઈએ કે બધામાં પ્રેમ અને સૌજન્ય બને, એકબીજાની સાથે રહે। માટે તે જરૂરી છે કે તમે તમારા હૃદયના વિવેકને સાંભળો। સાથે જ રામ નારાયણ રામનો જાપ સતત કરો।
આ બીજ મંત્ર તમને તમારી ગંતવ્ય સુધી પહોંચાડે છે.